હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, આજે આપણે લોકો વાત કરવાના છીએ ટિંડોળા વિશે. જી હા મિત્રો, ટિંડોળા કે જે કદમાં તો નાના પણ આમ પોષક તત્વોનું પાવર હાઉસ તેને ચોક્કસથી કહી શકાય. શા માટે? કારણ કે ટિંડોળા છે તે વિટામિન એ, વિટામિન બી, કેલ્શિયમ છે, ફાઇબર છે, આયરન છે, ઉપરાંત એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. સાથે સાથે વાત કરવા જઈએ તો આમ દેખાવમાં તે પરવળ જેવા આકારના ટિંડોળા છે તેને અનેક રોગોમાં તો દવા તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તો આવા ટિંડોળાને ખાવાથી કેવા કેવા ફાયદાઓ થઈ શકે છે તેના વિશેની સંપૂર્ણ સમજૂતી આજના આ વિડીયોમાં આપવાનો છું. તો ચાલો બીજી વાતો ન કરતા શરૂ કરીએ આજનો વિડીયો. મિત્રો, ટિંડોળા છે તેમાં કેલેરીની માત્રા ખૂબ જ ઓછી હોય છે અને પોષક તત્વોની માત્રા ભરપૂર હોય છે. એટલે મોટામાં મોટો ફાયદો એ થશે કે ટિંડોળાનું જો આપણે લોકો સેવન કરીશું તો તેનાથી વજન વધવાની શક્યતા તો સંપૂર્ણપણે દૂર થઈ જશે, પણ આપણે વજનને નિયંત્રણમાં રાખીશું અને વજનને ઘટાડવા માટે પણ ટિંડોળા છે તે ખૂબ જ વધારે ફાયદાકારક બની રહેશે. સાથે સાથે વાત કરવા જઈએ તો ડાયાબિટીસના દર્દીઓ જે છે, એટલે કે જે લોકો મધુપ્રમેહની બીમારીઓથી પીડાઈ રહ્યા છે, તેમના માટે ટિંડોળાનું સેવન એ આશીર્વાદરૂપ છે. શા માટે? કારણ કે ટિંડોળામાં કેલેરીની સાથે સાથે તેમાં આપણે વાત કરવા જઈએ તો સુગરની માત્રા પણ ખૂબ જ વધારે ઓછી છે, ખૂબ ઓછી માત્રામાં છે, અને એટલા માટે તે જમ્યા પછીનું જે ડાયાબિટીસ છે તેને પણ વધવા નથી દેતું. સાથે સાથે તેનાથી મોટો ફાયદો એ થાય છે કે ટિંડોળાનું જો તમે સેવન કરશો તો તેનાથી આપણા લોકોનું જે ઇન્સ્યુલિનનું સ્તર છે તેમાં પણ વધારો થાય છે. પરિણામે ડાયાબિટીસને સંપૂર્ણપણે કંટ્રોલમાં રાખવાનું કાર્ય ટિંડોળા ખૂબ સારી રીતે કરે છે. સાથે સાથે વાત કરવા જઈએ તો આપણા પાચન તંત્રને તે મજબૂત બનાવે છે, કારણ કે તેમાં ફાઇબરની માત્રા ખૂબ સારા એવા પ્રમાણમાં હોય છે અને તેના પરિણામ સ્વરૂપે આપણને ગેસ છે, એસિડિટી છે, ખાસ કરીને કબજિયાત જેવી સમસ્યાઓ છે તેનાથી સંપૂર્ણપણે છુટકારો આપવાનું કાર્ય ટિંડોળા કરે છે. આગળ વાત કરવા જાઉં તો તેમાં રહેલા જે એન્ટીઓક્સિડન્ટ છે તે આપણી વધતી ઉંમરને અટકાવે છે, કારણ કે તે આપણા શરીરમાં જઈ અને આપણા શરીરમાં જે આપણા કોષોનું આપણું શરીર બનેલું છે, હવે આ કોષો અને પેશીઓને જે થતું નુકસાન છે તેને અટકાવે છે અને તેના પરિણામ સ્વરૂપે આપણી વધતી ઉંમર સાથે શરીરની ત્વચા પર થતા ફેરફારો, એટલે કે કરચલીઓ પડવી, આપણા શરીરમાં નબળાઈ આવવી, આ બધા ગુણો છે તેને અટકાવે છે અને પરિણામે લાંબો સમય સુધી યુવાન રહેવામાં મદદરૂપ કરે છે. સાથે સાથે વાત કરવા જાઉં તો ટિંડોળા છે તે કિડનીને લગતી બીમારીઓમાં દૂર કરે છે, ઉપરાંત કિડનીને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. તેની સાથે સાથે અમુક ચોક્કસ પ્રકારના કેન્સરથી પણ લડવામાં ટિંડોળા છે તે આપણા માટે ફાયદાકારક છે. ઉપરાંત વાત કરવા જઈએ તો તે આપણા શરીરમાં કોલેસ્ટ્રોલને, ખરાબ કોલેસ્ટ્રોલ જે છે તેને ઘટાડવાનું કાર્ય ખૂબ સારી રીતે કરે છે અને તેના પરિણામ સ્વરૂપે મોટામાં મોટો ફાયદો એ થાય છે કે આપણું હાર્ટ હેલ્ધી રહે છે. સાથે સાથે આપણું બ્લડ પ્રેશર, એટલે કે લોહીનું દબાણ છે તેને નિયંત્રણમાં રાખવાનું કાર્ય પણ તે ખૂબ સારી રીતે કરે છે. આગળ વાત કરવા જઈએ તો તે આપણી ઇમ્યુનિટી વધારે છે, એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તેથી મોટામાં મોટો ફાયદો એ થાય છે કે ઋતુઓ બદલવાની સાથે થતી બીમારીઓ, એટલે કે શરદી છે, ઉધરસ છે, તાવ છે, આવી બીમારીઓ છે તેને થવા નથી દેતું અને આપણા બોડીને હેલ્ધી અને ફિટ રાખે છે. સાથે સાથે વાત કરવા જાઉં તો તે માત્ર શરીરને આંતરિક રીતે જ મજબૂત નથી બનાવતું, પણ તેની સાથે સાથે શરીરના બાહ્ય અંગો છે તેને પણ લાભ કરે છે. વિટામિન એ સારી એવી માત્રામાં હોવાને કારણે આપણી દ્રષ્ટિની ક્ષમતા, આંખની જોવાની ક્ષમતામાં વધારો કરે છે. ઉપરાંત આપણી ત્વચાની સંબંધિત બીમારીઓ છે, ઘણીવાર ખીલ થવા છે, રેસિસ થવા છે, આવી સમસ્યાઓ છે તેને સંપૂર્ણપણે દૂર કરે છે અને ત્વચાને પણ ચમકદાર બનાવે છે. હવે મિત્રો, તમે ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ છે કે અન્ય કોઈ એવી બીમારીઓથી પીડાઈ રહ્યા છો તો તમારે લોકોએ ચોક્કસથી અઠવાડિયામાં 2 થી 3 વાર ટિંડોળાનો સંભારો કે શાક બનાવીને ચોક્કસથી ખાવું જોઈએ. પણ જો તમે એક હેલ્ધી લાઇફસ્ટાઇલ જીવી રહ્યા છો, તમે સંપૂર્ણ તંદુરસ્ત છો અને આવી બીમારીઓથી બચવા માંગો છો, તો તમે લોકો અઠવાડિયે કે 2 અઠવાડિયે માત્ર એકવાર પણ જો ટિંડોળાનું સેવન કરી લેશો ને તો આ બધી બીમારીઓથી સંપૂર્ણપણે દૂર રહી શકશો અને એક હેલ્ધી લાઇફસ્ટાઇલ, તંદુરસ્ત જીવન છે તે જીવી શકશો. મિત્રો, આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.